નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 5 સજીવોનો પાયાનો એકમ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ આપણે સ્વાધ્યાયથી. પ્રશ્ન નંબર 1, પ્રાણી કોષની સાથે વનસ્પતિ કોષની તુલના કરો અને તેમના તફાવત આપો. તો જોઈએ, વનસ્પતિ કોષમાં હરિતકણ હોય છે, પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ હોય છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે. વનસ્પતિ કોષમાં રસદાની મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસદાની નાના કદની હોય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, કેવી રીતે પ્રોકેરિયોટિક કોષ યુકેરિયોટિક કોષથી ભિન્ન છે? તો જોઈએ ઉત્તર. પ્રોકેરિયોટિક કોષ કદમાં નાના એટલે કે 1 થી 10 માઇક્રોમીટર ધરાવતા હોય છે. કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી, કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત અને પટલમય કોષીય અંગિકાઓની ગેરહાજરી દર્શાવે છે. જ્યારે યુકેરિયોટિક કોષ કદમાં મોટા એટલે કે 5 થી 100 માઇક્રોમીટર, કોષ કેન્દ્ર પટલની હાજરી, કોષ કેન્દ્રીય પ્રદેશ સુવિકસિત અને પટલમય કોષીય અંગિકાઓની હાજરી દર્શાવે છે. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ. જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે? ઉત્તર. જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો દ્રવ્યના અણુઓ મુક્ત રીતે કોષની અંદર અને બહાર ગતિ કરે છે અને કોષ તેનું અસ્તિત્વ ગુમાવે છે. ચોથો સવાલ. જો ગોલ્ગી પ્રસાધનોનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય? ઉત્તર. ગોલ્ગી પ્રસાધનોનો અભાવ હોય તો કોષની નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ અને તેને મુક્ત કરવાનું કાર્ય અટકી જાય. આ દ્રવ્યોનો સંગ્રહ વધતો જતા કોષ શિથિલ જીવન તરફ ધકેલાય છે. પાંચમો સવાલ. કઈ અંગિકાને કોષનું ઉર્જાઘર અથવા તો શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે અને શા માટે? ઉત્તર. કણાભસૂત્ર અંગિકા કોષના ઉર્જાઘર કે શક્તિઘર તરીકે ઓળખાય છે કારણ કે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપીના સ્વરૂપમાં કણાભસૂત્રમાં નિર્માણ કરવામાં આવે છે. છઠ્ઠો સવાલ. કોષરસ પટલનું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીન્સનું સંશ્લેષણ ક્યાં થાય છે? ઉત્તર. કોષરસ પટલનું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીન્સનું સંશ્લેષણ અંતઃકોષરસ જાળમાં થાય છે. સાતમો સવાલ. અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે? ઉત્તર. અમીબા તેનો ખોરાક કોષરસ પટલ વડે થતી અંતર્વહનની ક્રિયા દ્વારા મેળવે છે. આઠમો સવાલ. આસુતિ એટલે શું? ઉત્તર. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ એટલે કે હાઇપરટોનિક અને હાઇપોટોનિક વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે ત્યારે પાણીના અણુ તેની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણથી પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ પ્રસરણ પામે છે. પ્રસરણના આ વિશિષ્ટ કિસ્સાને આસુતિ કહે છે. ત્યાર પછી જોઈએ નવમો સવાલ. નીચેનો આસુતિનો પ્રયોગ કરો. જોઈએ ઉત્તર. બટાટાને લઈને તેની છાલ સહિત 4 ટુકડા કરો અને બટાટાના કપ્સ તેને ખોતરીને બનાવો. આમાંનો એક બટાટાનો કપ બાફેલા બટાટાનો બનાવો. પ્રત્યેક બટાટાના કપને પાણી ભરેલા પાત્રમાં મૂકો. ઓપ્શન એ, કપ એને ખાલી રાખો. બીજું, કપ બી માં 1 ચમચી શર્કરા મૂકો. સી, કપ સી માં 1 ચમચી મીઠું મૂકો. અને ડી, કપ ડી માં જે ઉકાળેલો કે બાફેલા બટાટાનો કપ છે તેમાં 1 ચમચી શર્કરા મૂકો. આ ચારેય કપને 2 કલાક માટે રહેવા દો. ત્યારબાદ આ ચારેય બાફેલા બટાટાના કપ્સને અવલોકિત કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. અહીં તમે આકૃતિ પણ જોઈ શકો છો. તો જોઈએ પહેલો જવાબ. શા માટે કપ બી અને સી માં ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે? સમજાવો. ઉત્તર. કપ બી અને સી ની ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે કારણ કે બટાટાના કપની બહારની તરફ અને અંદરની તરફ પાણીની સાંદ્રતાનો તફાવત છે. બટાટાના કપની બહારની તરફ પાણીના અણુ વધારે હોવાથી તે અંદર ખાલી જગ્યા તરફ પ્રસરણ પામે છે. બીજું, શા માટે બટાટાનો કપ એ આ પ્રયોગ માટે આવશ્યક છે? ઉત્તર. આ પ્રયોગ માટે બટાટાનો કપ એ સરખામણી માટે જરૂરી છે. તે નિયંત્રણ અને નિદર્શન માટે છે. ત્રીજું, કપ એ અને ડી માં ખાલી જગ્યામાં પાણી શા માટે એકઠું થતું નથી? સમજાવો. જોઈએ ઉત્તર. કપ એ અને બી ની ખાલી જગ્યામાં પાણી એકઠું થતું નથી કારણ કે કપ એમાં સાંદ્રતા તફાવત સર્જાવવા માટે કોઈ દ્રાવણ હોતું નથી. આકૃતિ માટે 2 ભિન્ન સાંદ્રતાવાળા દ્રાવણ જરૂરી છે.
જ્યારે કપ ડી બાફેલા બટાટાનો બનાવેલો હોવાથી તેના કોષો મૃત છે, તેમાં પાણીના પ્રસરણ માટે અર્ધ પ્રવેશશીલ પટલ નથી અને આસુતી ક્રિયા દર્શાવતી નથી. ત્યાર પછી જોઈએ 10મો સવાલ. શરીરના સમારકામ અને વૃદ્ધિ માટે કયા પ્રકારના કોષ વિભાજન આવશ્યક છે અને જન્યુઓના નિર્માણમાં કયા પ્રકારનું કોષ વિભાજન સંકળાયેલું છે? જૂના, મૃત અને ઈજાગ્રસ્ત કોષોના સ્થાને સજીવોમાં ક્રમાનુસાર વૃદ્ધિથી નવા કોષોનું નિર્માણ થાય છે અને પ્રજનન માટે જન્યુ કોષોનું નિર્માણ આવશ્યક છે. જે ક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે તેને કોષ વિભાજન કહે છે અને કોષ વિભાજનના બે પ્રકારો છે, સમભાજન અને અર્ધીકરણ. કોષ વિભાજનની તે ક્રિયા કે જે વૃદ્ધિ માટે મોટા ભાગે થાય છે તેને સમભાજન કહે છે. આ ક્રિયામાં પ્રત્યેક કહેવાતો માતૃકોષ વિભાજનથી બે સમાન બાળકોષોનું નિર્માણ કરે છે. બાળકોષો માતૃકોષો જેટલા જ રંગસૂત્ર ધરાવે છે. તે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે.